મેલી દો કે વનમાં નહીં જવા દઉં યાર અકેલી રાણી હાથ મેલો ને કે વનમાં હું જવાનો યાર ભલે મને બીક લાગે રે કે વનમાં હું જવાનો યાર વનમાં ભૂખ લાગે બહુ કે વનમાં નહીં જવા દઉં યાર ભલે મને ભૂખ લાગે રે કે વનમાં હું જવાનો યાર અરે સતી તમે આટલી બધી હદ ના કરશો મને શિવના ચરણોમાં જવાની રહી ખુશીથી રજા આપો બહુ સારું અરે તમે જતા પહેલા માતા મુંગટ અને ચીમરી તલવાર અમને સોંપતા જાઓ અરે બહુ સારું સતી હે જી યાદ માતા ના મુંગટ સતી રાણી તમને સોંપો મારા હૈયા કે રોહાર માથાના મુંગજ રાણી તમને સોંપો યાદ શિહોરી તલવાર પર દાન તમને સોંપો મારા પોગ્રાન કરનારા રાજપાલ શિહોરે તલવાર પર દાન તમને સોંપો ये कोई ने माजिया न राखो मारा भगवान रुए रे वाला मारिया खोलिए मैं तो નથી જોયો રાજા માજદાર રૂએ રે વાલા મારિયા
શિવ શંકર નો પૂજારી પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી અમારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી પૂજા કરવી અમારે પૂજા કરવી ભોળાનાથ ની પૂજા કરવી અચ્છા નિરંજન ઓમ નમઃ શિવાય આજ પેલા જંગલ જમલ ફરી રે વળ્યા નથી ખાણી શિવ ના હે મંદિર પેલા જંગલ જમલ ફરી રે વળ્યા જંગલ જમલ ફરી રે વળ્યા શિવ ના હે મંદિર જંગલ જમલ ફરી રે વળ્યા સાધુ મહાત્મા તપસ્યા કરી રહ્યા છે તો લાવ હું જઈને તેમને પૂછી જોઉં કે મને રજા આપો અરે સાધુ મહાત્મા મારે શિવજીના ચરણોમાં તપ કરવું છે સ્નાન કર્યું છે બાકી તો સામે ગંગા નદી વહે છે ત્યાં જઈને સ્નાન કરીને આવો અરે બહુ સારું ખળ ખળ વહેતી ગંગા મૈયા તેમાં સ્નાન કરે અજમલજી તમે ધીમે ચાલો ને ગંગા મૈયા તેમાં સ્નાન કરે અજમલજી અરે સાધુ મહાત્મા હું સ્નાન કરીને આવ્યો તો અહીં બાજુમાં બેસી જાઉં બહુ સારું ઓમ નમઃ શિવાય કોણ કે હું કઈ નગરી નો રાહ જવી રે નારે પૂરી નો ઊંચું રાહ જવી રે આજે તેરે તો તારી અંગે જમારા પ્યારા કોણ કે હું કઈ નગરી નો રાહ જવી રે અરે લાવ ઘણા દિવસ થયા મારી ઇન્દ્રાસન ગાડી પર બેસ્યા તો લાવ અત્યારે મારી ઇન્દ્રાસન ગાડી પર બેસું
અરે હટ આજુ એવો કોળા કાળા માથાનો ગાડી પાડ્યો છે જે મારી ઇન્દ્રસન ગાડી પડાવવા માંગી રહ્યો છે. તો લાવ અત્યારે હાલ જ તેનો ધરતી પર જઈને નાશ કરું. હે ડોલે ડોલે આકાશ ને પતાળ રે ઇન્દ્ર મારું ડોલી રહ્યો. ડોલે ડોલે દેવો ના દવ ઇન્દ્ર મારું ડોલી રહ્યો. ડોલે ડોલે વિષ્ણુ ના વૈગોર ઇન્દ્ર મારું ડોલી રહ્યો. ડોલે ડોલે બ્રહ્મા ના બ્રહ્મા ઇન્દ્ર મારું ડોલી રહ્યો. પહેલા એનો ન્યાસ કરતા પહેલા મારા મોટા ભાઈએ મને કહ્યું હતું કે જ્યારે પણ સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો અત્યારે લાવ મારા મોટા ભાઈને બોલાવ. એ આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં બ્રહ્મા બોલાવે. અરે પ્યારા ઋષિ મુનિઓ 20 વર્ષ સુધી તપ કરતા હતા તો પણ છતાં પણ મારી ઇન્દ્ર ગાડીને કઈ થતું નતું હતું. અને આજ એવો કોણ કાળા માથાનો મારી પાક્યો છે જે મારી ઇન્દ્રસન ગાડી પડી રહી છે. તો તમે કહેતા હો જાણતા હોય તો મને કહો. અરે આ હું નથી જાણતો, આ મારા મોટા ભાઈ વિષ્ણુ જાણતા હશે, તેમને હું બોલો. હે આજે બ્રહ્મા હે બોલાવે વિષ્ણુ આવજે રે. આવજે ઇન્દ્રપુરીમાં બ્રહ્મા હે બોલાવે વિષ્ણુ આવજે રે. અત્યારે બોલાવવાનું કારણ મારે ને પણ ઇન્દ્રને કારણ. અરે અરે ઇન્દ્ર રાજા અત્યારે બોલાવવાનું કોઈ કારણ? અરે પહેલાના ઋષિ મુનિઓ 20 વર્ષ સુધી તાપ કરતા હતા તો પણ મારા ઇન્દ્રસન ગાડીને કઈ થતું નતું. અને આજે એવું કોના કાળા માથાનું મારી બેઠ્યું છે જે મારી ઇન્દ્રસન ગાડી પડી રહી છે. તમે કે જાણતા હોય તો મને કહો. અરે આ વાતની મને કઈ જાણ નથી, પણ મારા મોટા ભાઈ શંકરને ખબર છે. હે આજે વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે. બોલાવે શંકર
અત્યારે બોલાવવાનું કઈ કારણ? અરે અરે મારે ને કઈ ઇન્દ્રને કામ પડે. અરે ઇન્દ્ર રાજા, અત્યારે બોલાવવાનું કઈ કારણ? અરે હું 20 વર્ષ પહેલાના ઋષિ મુનિઓ 20 વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસન ગાડીને કઈ થતું નતું. અને આજ એવું કોણ કાળા માથાનો માડી પાક્યો છે જે મારું ઇન્દ્રાસન ગાડી છે? તમે કહો છો તેવું બધું જ જાણું છું. અરે અરે જ્યાં જોવી ત્યાં શંકર પાર્વતીનું જોડું જ હોય છે. તો લાવ આજે તેમનું વર્ણન કરીએ. એ શંકર પાર્વતીનું જોડલું ભોળા શંકર, શંકર પાર્વતીનું જોડલું રે. કૈલાસથી ઉતરે આવ્યા ભોળા શંકર, કૈલાસથી ઉતરે આવ્યા રે. જાજો કાય ઇન્દ્રપુરી માય, ઓ ઇન્દ્ર જાજો કાય ઇન્દ્રપુરી માય. સપનાયા પીને શંકર આવશે હોજી. ઇન્દ્રપુરી માય, ઓ ઇન્દ્ર જાજા કાય ઇન્દ્રપુરી માય. એવા સપનાયા પીને શંકર આવશે હોજી. એ બ્રહ્મા જાજો કાય બ્રહ્માપુરી માય, ઓ બ્રહ્મા જાજો કાય બ્રહ્માપુરી માય. એવા સપનાયા પીને શંકર આવશે હોજી. બ્રહ્મા ચાલ્યા કરે બ્રહ્માપુરી માય, હોજી બ્રહ્માપુરી માય. એવા સપને આવીને શંકર આવશે હોજી. જાજો ગાય કૂટ માય, જીવો વિષ્ણુ જાજો ગાય કૂટ માય. એવા સપનાયા પીને શંકર આવશે હોજી. તું ચાલ્યા કાઈ વહી કૂટ માય, જીવો વિષ્ણુ ચાલ્યા કાઈ વહી કૂટ માય. એવા સપના હે અપને શંકર આવશે હોજી. પાર્વતી જાજો કાય કૈલાસપુરી માય, જીવો પાર્વતી જાજો કાય કૈલાસપુરી માય. એવા સપનાયા પીને સ્વામીનાથ
એવી ગળહળતી ભાજમરા ગળહળતી ભાજમરા એવા સપનાયા પુષ્પય જમલરાય દેહોજી જાજો ગાય દ્વારિકાની માય જીવો જાજો ગાય દ્વારિકાની માય આવા દ્વારિકાનો નાથ ટુકડા ભાગશે હોજી શેર ઘીના લાડુ લે જોહર હો સવા શેર ઘીના લાડુ લે જોહર ભૂલે જમરા પછી જાજો ગંગા જમના નીર હો સાથે લે ગંગા જમના નીર પ્રભુની વગરો પ્રભુના ભાવલા હોજી નમઃ શિવાય. અરે સાધુ મહાત્મા, અરે બોલો બોલો બોલો. તમને આ ખળખળતી માધમ રાતમાં કઈ દેખાનું ખરું? ના મને તો કાંઈ નહીં દે. મને તો સાક્ષાત ભગવાન દેખાના. શું કીધું ભગવાને? મને તો એમ કીધું કે દ્વારકા જાઓ ને દ્વારકાનો નાથ તમારા દુખડા ભાગશે. હું તો 20 વર્ષથી તપ કરું છું, મને તો ક્યાંય દર્શન નહીં દીધા. તો તમારી માળામાં જોઈ તો જુઓ મારું સપનું સાચું છે કે ખોટું. તમારા સપના તો સાચા છે. તમે દ્વારકાની માય જાઓ, દ્વારકાની માય જાઓ, તમારા દુખડા દ્વારકાનો નાથ ભાગશે. અરે બહુ જ સારું. તો હવે હું દ્વારકા જાઉં. અરે પ્રધાનજી તમારા મારા ઘણા દિવસથી કહે છે હજુ લગી આવ્યો કેમ નહીં? આવતા જ જણાય છે. આજે યજમલ આવ્યા રે પોરણ ગઢ મારે આજે સ્વામી ના દિલ ડારે કે મોર દે ભયા અરે સતી, હું જંગલમાં તપ કરવા ગયો હતો અને તપ કરતા કરતા મને ભગવાન ભોળાનાથે સપના રૂપે દર્શન આપ્યા છે અને કહ્યું કે હે અદ્ભુત રાજ, તમે દ્વારકામાં જાઓ અને દ્વારકાનો નાથ તમારા દુખડા ભાગશે.
અને સાથે ગંગા જમનાના નીર અને સવા શેર ઘીના લાડુ વાળી આપો તો હું દ્વારકા માટે રવાના થઉં. સવંત શેર ઘીના લાડુ વાળું ચાલ સવંત શેર ઘીના લાડુ વાળું ચાલ ને જમાડ્યા પછી જમજો ઓજી. સાથે આપું જળ જમના નીર સાથે આપું જળ જમના નીર એવા પ્રેમથી પધારો પ્રભુજીના પાવલા ઓજી. દ્વારકામાં ઓલા મોકલું નથી.